હવે લસણના કેરા છે, સારો વરસાદ પડ્યો એટલે પાળા બધા તોડી નાખ્યા છે. પાણી વાળવાનું છે એટલે થોડી થોડી ધૂળ નાખીને પાળામાં આપણે પાળા તૂટી ગયેલા છે એ બધા બોરી દેવી. હાલો હવે ધૂળ પાળામાં નાખી પછી કાલે પાણી વાળવાનું છે એટલે વાંધો ન આવે. હા લહણ કપટ હાલવાનું. આ પાળામાં થોડી 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 નાખી દેવી, વાળતા વખતે વાંધો ન આવે. અહીંયા તૂટી ગયેલો છે, લાટ તૂટી ગયેલા છે જોહે ધૂળ પાછું તગારા માથે લઈને પાળા તો ગુરવા જોહે, એમાં કઈ હાલશે નહીં. પછી વાંધો નહીં, પાણી વાળી તારે કાઢેવી. પાળે કોળી પડી છે, કાઢી નાખી. કોળિયું વરસાદની પહેલી ગઈ છે, એ ખાન ખજૂરા જીવાત ને બધું પડી ગયું. પછી વીસી પૂસી ને એવું બધું પડે વરસાદમાં, કોળી પડી ગયું. ભરાઈ ગયો છે, વજન નાખ્યા પછી નેરામાં ઓર હારો ઉગી ગયો છે. બળતી જાય. કેટલી ગરમી પડે પણ હું હા ક્યારામાં હગડ કેમ છે ને, હગડ છે આવા બધા ક્યારામાં કોઈક હાલેલું છે એક એક વાર જોતો. હા હાલ્યું તો હોય ને, આમાં તુરિયા સોંપેલા છે એટલે હગડ ન પડે. હવે આપણે થોડુંક હાંકવાનું છે વાડીમાં એટલે પેટ્રોલ નાખી દેવી. પેટ્રોલ નાખી દઈએ પછી વાંધો નહીં, થોડુંક અમથું નાખવી, અડધો લીટર. લોટરી હાંકવાની છે વાડીમાં, બસ એટલું રાખ્યું. હવે હજડ દઈ દેવી, પેલા પેટ્રોલ મૂકી આવું. હવે કેટલા દીધા તો પડ્યું છે, ચાલુ કરીને જોઈ જઈ, ચાલુ થઈ જાય છે ને.
ચાલુ તો થઈ ગયું છે ફટકે પહેલી જ દોરીએ ચાલુ થઈ ગયું આવા જેવી આંકવા એલા પંચર નથી પડ્યો આને ટાયર ખોલી એક કોર મૂકી પછી આને આવડું આ સડાવવાનું હોય જો આને સડાઈ દી પછી તેને હાંકવાનું હોય સડાઈ દીધું સડી ગયું ને આગળ હાંકવાનું છે હવે ચાલુ કરી દઉં રિવેસ હાલો પાછું રિવેસ કાઢે ને પોતે પોતા એનો થોડોક પડે